આજ તો એટલું લખવાનું એવું ને તો ગાભા કાઢી નહીં ખાવો. જય શ્રી રામ ને હર હર મહાદેવ. બધાને તો મારા ચેલેન્જના 25મા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં થઈ ગયા મહાદેવના દર્શન કરવા હાલતા આપણે પૂગી ગયા મહાદેવના મંદિરે. મહાદેવના ગણપતિ બાપાના હનુમાન દાદાના દર્શન કરીને થઈ ગયા આપણે ઘર બાજુ હાલતા. ઘેરેથી દખ્તર લઈને થઈ ગયા આપણે બસ સ્ટેશન બાજુ હાલતા. પછી પૂગી ગયા બસ સ્ટેશન ને ત્યાં થોડીક વારમાં આવી ગઈ બસ ને આપણે લઈ લીધી બગસરા ટુ અમરેલીની ટિકિટ. 1 કલાકની સફર પૂરી કરી અમરેલીમાં એન્ટર થઈ ગયા ને આપણે કરી લીધા મહાદેવના હનુમાન દાદાના દર્શન કરીને પૂગી ગયા આપણે બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં આપણો ભાઈબંધ ભટકાઈ ગયો. 300 મીટર કાપીને પૂગી ગયા આપણે કોલેજ. પછી કેમિસ્ટ્રીનું લેક્ચર ભરવા 4 લેક્ચર ભરીને થઈ ગયા આપણે બસ સ્ટેશન બાજુ હાલતા. આપણે પૂગી ગયા બસ સ્ટેશન ને ત્યાં થોડીક વારમાં આવી ગઈ બસ ને આપણે લઈ લીધી અમરેલી ટુ બગસરાની ટિકિટ. 1 કલાકની સફર પૂરી કરીને પૂગી ગયા આપણે બગસરાના બસ સ્ટેશન. આપણે પૂગી ગયા ઘેરે પાછા થઈ ગયા ગામમાં હાલતા કારણ કે આપણે વસ્તુ લેવાની. પછી પૂગી ગયા બેગ વાળાની દુકાને કારણ કે આપણે બેગ લેવાનું. આપણે લઈ લીધું નવું બેગ ને તમે કાંગારૂ લેશન જલ્દી કહી દો હાલો. પછી થઈ ગયા આપણે ઘર બાજુ હાલતા. આપણે પૂગી ગયા ઘેરે ને આપણે જૂના દફતરમાં નવા દફતરમાં બધું સામાન ટ્રાન્સફર મારવાનું છે. બેગ પેક કરી નાખ્યું છે ને આપણે લખવાનું છે બાકા ઝીકી બોલાવાની છે. આપણે એટલું લખવાનું છે ને તો આપણે ભજન સાંભળવા જોઈએ. પ્રેક્ટિકલ લખી નાખ્યા છે ને વ્લોગનો એન્ડ કરવાનો. જો લોકો ગમ્યો તો બધેથી પહેલા જય શ્રી રામની હર હર મહાદેવની કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નથી. વિડીયોને શેર કરી દો.